સમાચારની તો અશોક ગેહલોત સુરતની મુલાકાતે છે તે વિગત હાલ સામે આવી રહી છે। કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સુરતની મુલાકાતે છે। જીએસટીનો વિરોધ કરતા વેપારીઓ સાથે તેમણે મુલાકાત કરી અને કેટલાક વેપારીઓએ ગેહલોત અને ભરતસિંહનો હુરિયો પણ બોલાવ્યો હતો। જે રીતે માહિતી સામે આવી રહી છે, સુરતથી કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સુરતની મુલાકાતે છે અને વેપારીઓ દ્વારા જીએસટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવા વેપારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી। તો આ સાથે ફરીથી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। શૈલેષ, જણાવશો કે અશોક ગેહલોત સુરતની મુલાકાતે છે, શું કહેશો તેને લઈને આપ? જી, આજે બપોરે લગભગ 1 વાગ્યાના સુમારે અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી સુરત આવી પહોંચવાના હતા, પરંતુ તેમના નિયત કાર્યક્રમમાં અડધો પોણો કલાકનું મોડું થયું હતું। તેઓ જેવા સુરતમાં એન્ટ્રી કરી કે તુરત જ રિંગ રોડ ખાતે જ્યાં સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે અને આજે 3 કલાકનો ધરણાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ સ્થળે અત્યારે પહોંચી ગયા હતા અને ત્યાર પછી તેઓ સર્કિટ હાઉસ પર આવ્યા હતા। જોકે જ્યારે તેઓ ત્યાં ધરણા સ્થળ પર રિંગ રોડ જેજેએસી માર્કેટની સામે વેપારીઓને મળવા ગયા ત્યારે કેટલાક વેપારીઓએ અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો અને ખાસ કરીને મોદી જિંદાબાદ, મોદી મોદીના નારા લગાવ્યા હતા। આ ઘટનાક્રમ જે રીતે બન્યો છે તે જોતા વેપારીઓ એક તરફ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ જ્યારે કોંગ્રેસના અન્ય નેતાઓ તેમની રજૂઆત માટે, તેમની સંવેદના પ્રગટ કરવા તેમની પાસે જાય છે ત્યારે કેટલાક વેપારીઓ તેનો પણ વિરોધ કરી રહ્યા છે। આમ છેલ્લા 3 દિવસથી આ સમગ્ર ઘટનાક્રમ જે છે ટેક્સટાઇલના વેપારીઓનો જીએસટી સામેનો વિરોધ, એમાં કંઈક ને કંઈક ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ આવી ગયું છે એટલે સમગ્ર મામલામાં 2 ભાગ પડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાય છે। ને આજે જે રીતે અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી સહિતના અન્ય કોંગ્રેસી કાર્યકરો ગયા ત્યારે જે રીતે વિરોધ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, ત્યારે ચોક્કસ એ વાત દેખાઈ રહી છે કે આ સમગ્ર મામલામાં ભાજપ અને કોંગ્રેસ એમ 2 ભાગ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આ શૈલેષ, નોટબંધી હોય કે પાટીદાર અનામત આંદોલન હોય કે જે રીતે અનેક એવા ઘણા મુદ્દાઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ લોકોને પોતાના તરફી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને હવે જે જીએસટી આવ્યું, જે જીએસટીનો અમલ અને વેપારીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે જીએસટીનો, તો ક્યાંક ને ક્યાંક જે રીતે અશોક ગેહલોતે સુરતની મુલાકાત લીધી તો તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો તેને લઈને? જે રીતે અશોક ગેહલોતની મુલાકાતનો અને ટેક્સટાઇલના માર્કેટના વેપારીઓ સાથેની મુલાકાતનો વિરોધ કરવામાં આવ્યો તે જોતા ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક વેપારી આલમના જે સેંકડો વેપારીઓ આ સમગ્ર મામલાનો વિરોધ કરી રહ્યા છે તેમાં કોઈક ને કોઈક એવા તત્વો છે, જે વેપારીઓ છે કે જેઓ આ સમગ્ર મામલાને, આ જીએસટી સામેની જે સરકાર સામેની જે લડત ચાલે છે એ લડત તોડવા માંગે છે। એ ઘટનાક્રમ 3 દિવસથી ચાલે છે અને જે રીતે લાઠીચાર્જ થયો હતો એ લાઠીચાર્જ પણ તેનો જ એક ભાગ હતો તેવું કહેવાય છે। આ ઉપરાંત સુરતના સાંસદ, નવસારીના સાંસદ CR પાટીલે જે રીતે સમગ્ર મામલામાં જીએસટીને લઈને વિવાદમાં કૂદી પડ્યા હતા અને એ વિવાદને લઈને જે રીતે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે, આમ કંઈક ને કંઈક જ્યારે કોઈ પણ વાત આવે છે, કોઈ નેતા આવે છે ત્યારે તેનો વિરોધ પણ થાય છે, બીજી તરફ બીજા નેતાઓની તરફેણ પણ થાય છે। આમ સમગ્ર મામલો જીએસટી હટાવવાથી નો જે મુદ્દો છે એની ઉપર ફોકસને બદલે હવે રાજકીય રૂપ ધારણ કરી લીધું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। જી બિલકુલ, શૈલેષ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।